લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાઈ તિરંગા યાત્રા. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શહેરના રાજકમલ ચોક, શક્તિ ચોક, મેઇન બજાર, નવયુગ રોડ થઈ ગ્રીન ચોક સુધી રાષ્ટ્રધ્વજ સાથે યોજાઈ તિરંગા યાત્રા. દેશ ભાવના ઉજાગર કરવા ધ્યેય સાથે કરવામાં આવેલ યાત્રામાં શહેરની વિવિધ સંસ્થાના આગેવાનો, સાધુ સંતો, સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા. તિરંગા યાત્રામાં ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત નાયબ કલેક્ટર, ચીફ ઓફિસર, નાયબ પોલીસ અધિક્ષક સહિતના પોલીસના કર્મચારી, નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા. દેશભક્તિના ગીતો સાથે નીકળેલ તિરંગા યાત્રાએ શહેરમાં જમાવ્યું આકર્ષણ. આગામી 15મી ઓગસ્ટના રોજ દેશ આઝાદ થયાને 77 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેની ઉજવણી દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે લોકોમાં દેશ પ્રત્યે ભાવના વધે તે માટે દેશ અને રાજ્યમાં તિરંગા યાત્રાનું કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાંગધ્રા હળવદ મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, નાયબ કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક, ચીફ ઓફિસર ધાંગધ્રા, નગરપાલિકા પ્રમુખ સહિત વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સાધુ સંતો, વિવિધ સંસ્થાના આગેવાનો, શહેરીજનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા નગરપાલિકા થઈ શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી, જેમાં રાજકમલ ચોક, શક્તિ ચોક, નવયુગ રોડ થઈ ગ્રીન ચોક ખાતે આવી હતી, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આગેવાનો દ્વારા દેશને આઝાદી કેવી રીતે મળે, આજના યુવાનો દેશને આગળ લાવવા માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે તે માટે વાત કરી હતી. સાથે આપણું ગુજરાત સ્વચ્છ હરિયાળું બને તે માટેની અપીલ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનો એક નારો આપ્યો છે અને એ તિરંગા આપણી આન બાન શાન છે. ત્યારે રાજ્ય સરકારે પણ વિવિધ શહેરોની અંદર તિરંગા યાત્રા યોજવા માટેનું આયોજન કરવા સૌને જણાવેલ છે. એના અનુસંધાને આજે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ધાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રા ફરી છે. આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરા, અધિકારી, પ્રાંત અધિકારી, ડીવાયએસપી, અન્ય અધિકારી મિત્રો, સાધુ સંતો, વિવિધ સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો આ યાત્રામાં જોડાયા છે. આ યાત્રા થકી આપણે સૌ સંદેશો આપીએ કે જે લોકોને, એટલે કે લગભગ અત્યારની પેઢીને બધાને દેશ માટે મરવાનો મોકો મળ્યો નથી, પણ દેશ માટે જીવવાનો મોકો મળ્યો છે. ત્યારે વિવિધ પ્રકારના કામો જે દેશને ઉજાગર કરે, દેશની આન બાન શાન વધારે, વિવિધ વિસ્તારોને વધુ સારા બનાવે, એના માટે કાર્ય કરવાનો સંદેશો સમગ્ર લોકોને, નાગરિક ભાઈ બહેનોને આપવામાં આવ્યો છે. આપણે સ્વચ્છતાને અપનાવીએ, આપણે કુદરતી સ્ત્રોત વીજળી પાણીને બચાવીએ, આપણે હરિયાળું ગુજરાત, હરિયાળું ધાંગધ્રા બનાવીએ. વિવિધ પ્રકારના ખાદી ખરીદી સહિતના સ્વદેશીના અનેક કાર્યક્રમો થકી દેશદાજ પ્રત્યેક વ્યક્તિમાં પ્રગટે. જે વ્યક્તિ પોતાની માતૃભૂમિ માટે એક અલગ પ્રકારની ભાવના પોતાના શરીરમાં પ્રજ્વલિત રાખીને કાર્ય કરતો હોય, એ વ્યક્તિ અને દેશ હંમેશા ઉન્નતિની દિશામાં આગળ વધતો હોય છે. અને એવી ત્રિરંગા યાત્રા આજે ઠેર ઠેર ગુજરાતમાં જ્યારે યોજાઈ રહી છે, ત્યારે એ ત્રિરંગા યાત્રા થકી વિવિધ સમાજો, વિવિધ વ્યક્તિઓ દેશ માટે કોઈને કોઈ કરી છૂટવાની ભાવના સાથે પોતાના મનની અંદર રહેલી ઈચ્છાઓને પ્રબળ બનાવવાનું કાર્ય કરશે.